વિરામ બાદ સમાચારમાં આગળ વધીએ। ઇન્ફોસ્ટ્રેચ ક્રિકેટ લીગ દ્વારા સતત ત્રીજા વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટમાં 20 જેટલી ટીમો ભાગ લઈ રહી છે। 21મી ડિસેમ્બરથી શરૂ થયેલ આ ટુર્નામેન્ટ 15મી ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં 9મી ફેબ્રુઆરીએ સેમીફાઇનલ જ્યારે 15મી ફેબ્રુઆરીએ ફાઇનલ મુકાબલો એસજીવીપી ગ્રાઉન્ડ ખાતે યોજાશે। આ ટુર્નામેન્ટ દરમિયાન રોજ 3 મેચ રમાડવામાં આવી રહી છે। આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ આઈટી સેક્ટરની કંપનીઓ વચ્ચે સુમેળ સાધવાની સાથે કર્મચારીઓને તણાવ મુક્ત કરવાનો છે। આઈસીએલનું આયોજન આપણે 2011થી કરતા આવ્યા છે। 2011માં 8 ટીમો હતી, ત્યાર પછી બીજી ટુર્નામેન્ટમાં 16 ટીમો હતી। આ ત્રીજું વર્ષ છે। આ વર્ષે ટોટલ 20 ટીમ્સ છે અને આ એક પ્લેટફોર્મ અમે પૂરું પાડીએ છીએ બધી અમદાવાદની આઈટી કંપનીને કે સ્પોર્ટ્સના નામે એકબીજા સાથે ભેગા થવાનું, એકબીજા સાથે રમવાનું અને એક સાથે એક ફિઝિકલ અને CSR કાઇન્ડ ઓફ એક્ટિવિટી